અને દેવવ્રત ધીરે ધીરે મોટા થયા 18 વર્ષના, એટલે શાંતનુ રાજાને પાછા કર્યો, આ તમારો દીકરો રાખો, હવે આ દીકરો તમારી સેવા કરશે. દીકરો પાછો મળી ગયો, દીકરાને રાજપદ આપવાનું, પણ રાજા રોજ ઉદાસ, રોજ એને ગંગાની યાદ આવે. ગંગાની યાદ આવે, રોજ ગંગાના તટ પર ફરવા જાય. ગંગાના તટ પર ફરવા જતા જતા વેદ વ્યાસના માતા કોણ મત્સ્ય ગંગા હવે સત્યવતી બન્યા, એની સાથે એની મુલાકાત થઈ. સત્યવતીને ગમે કે માતા સાથે લગ્ન કરવા. સત્યવતી કીધું હું લગ્ન કરું, ફાયદો છે, મારું બાળક આવે એ તમારી ગાદી પર બેસે નહીં, એ ગાદી પર તો તમે તમારી જૂની રાણીના દીકરાને બેસાડો, દેવવ્રતને બેસાડો, તો મારે લગ્ન કરવાનું, મારા બાળકોને શું મળે? એટલે ત્યારથી ગાદીની લાલસા મનમાં આવી. એ ગાદી માટે જુઓ કેટલું મોટું રાજ ષડયંત્ર થયા. મારે કંઈ નથી કરવું, લગ્ન નથી કરવા, ઉદાસ રહ્યા. ભીષ્મ પિતા દેવવ્રતે ગંગાપુત્રે પિતાને ઉદાસ જોયા, એટલે એના સારથી દ્વારા ખબર પડી કે આવું બધું છે, એને લગ્ન કરવા છે, પણ તમે નડો છો, તમે આ ગાદી લઈ લો, એ બધી વાતો છે. એટલે દેવવ્રતે પ્રતિજ્ઞા લીધી કે હું ક્યારેય પણ લગ્ન નહીં કરું, હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, અને હું ક્યારેય આ ગાદી પર રાજા લઈ નહીં બેસું, હું હંમેશા આનો દાસ બનીને રહીશ, એવું અમે નક્કી કર્યું. એટલે ભીષ્મ પર ભયંકર પ્રતિજ્ઞા લીધી, એટલે એનું નામ પડ્યું ભીષ્મ. આ બાજુ સત્યવતી ના લગ્ન થયા શાંતનુ સાથે, એના 2 બાળક થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદ અને વિચિત્રવીર્યમાં એક બાળક નાનપણમાં મરી ગયો, બીજા બાળકને શાપ હતો કે તને શરીરમાં ભયંકર પીડા અને તને ભયંકર રોગ થાય, અકાળે તારું મૃત્યુ થશે, એવો એને શ્રાપ. હવે એકની વિચિત્રવીર્યની સાથે ભીષ્મ પિતામહ ગયા કાશી, અને ત્યાં ગંગા, અંબા, અંબાલિકા અને અંબિકા એ 3 કન્યાઓને લઈને આવ્યા. એક ત્યાંથી અંબિકા પાછી જતી રહી, બેના લગ્ન એ વિચિત્રવીર્ય જોડે કરવામાં આવ્યા. વિચિત્રવીર્ય જોડે લગ્ન કર્યા, પણ થયું કે સમય આવતા વિચિત્રવીર્ય રોગી હતા, એટલે એ પણ મરી ગયા. હવે રાજગદ્દી પર બેસનાર એક પણ બાળક રહ્યું નહીં. ભીષ્મ લગ્ન કરવાના નથી, અને બંને રાજા મરી ગયા, 2 રાણીઓ છે, તો હવે સંતાન લાવવું ક્યાંથી? તો એ વખતે એક ભાભી ધર્મ ચાલતો, એટલે બધાએ ભીષ્મને કીધું કે તમે આ બંને છે કન્યાઓ અંબા અંબાલિકા, એના દ્વારા સંતાનને પેદા કરો. ના પાડી કે હું તો બ્રહ્મચર્યમાં છું. અને એ વખતે ભીષ્મ પિતામહે પોતાની માતા સત્યવતીને સાવકી માની કીધું, વાહ, જોયું ને, તમારું તો તમારા બાળકોને ગાદીએ બેસાડવા, પણ પદ પ્રતિષ્ઠા, માન સન્માન, આ બધું તો નસીબમાં હોય તો મળે. એટલે કે અવાજ નીચો રાખ ભીષ્મ, તું હજી મને ઓળખતો નથી, તારા સિવાય પણ મારી પુત્ર છે, હું ચાહું તો એનાથી સંતાન પેદા કરાવી શકું. કોણ? વેદવ્યાસ. સત્યવતીના જુના દીકરા. એટલે સત્યવતી જાય છે વેદવ્યાસ પાસે અને કહે છે કે તમે આ બંને દ્વારા સંતાન પેદા કરો. બાપ જેવા ગુણ એના સંતાનમાં પણ હોય. વેદવ્યાસ કોના પુત્ર? પરાશરજીના. પરાશરે આંખોથી વેદવ્યાસને પ્રગટ કર્યા હતા, શરીરથી વેદવ્યાસમાં આ શક્તિ હતી. એ શરીરના સંભોગ વગર, સંયોગ વગર સંતાન પેદા કરી શકે. એટલે વેદવ્યાસજીએ કીધું કે બંનેને લઈને આવજો, પણ એમને કીધું કે વસ્ત્ર પહેર્યા વગર આવો. હું મારા આંખોની દ્રષ્ટિ એમની ઉપર મૂકીશ, જેમ મારા પિતાએ મને પ્રગટ કર્યો એમ મારી આંખોની તેજ દ્વારા હું બંનેને ગર્ભવતી કરી આપીશ. એ પછી રાજગાદી પર બેસતા. પણ બંને દાસીઓ, બંને રાણી હતા, એના મનમાં એવું હતું કે કદાચ વેદવ્યાસજી જો અમારી સાથે ગડબડ કરશે, એમના મનમાં ભાવ જાગશે તો. એટલે એકે એના આખા શરીર ઉપર ચંદન લગાડી અને એક આંખ બંધ કરી ઉભા રહ્યા, અને જોડે એક દાસીને લઈને ગયા કે કદાચ જો વેદવ્યાસ કઈ ગડબડ કરે તો તમારે ચોટલામાં તલવાર કાઢવાની અને વેદવ્યાસ મારી નાખવાની. પણ એને ખબર નથી કે વેદવ્યાસ તો મહાપુરુષ છે. એના મનમાં ક્યારેય ઉભવ ન જાગે. વેદવ્યાસ આંખ ખોલી, સામે 3 સ્ત્રીઓ ઊભી છે, એકના શરીર પર ચંદન લાગ્યું છે, એકની આંખ બંધ છે, અને દાસી એને ખબર હતી કે આ વેદવ્યાસ ભગવાનનો અવતાર છે. એના મનમાં ક્યારેય કોઈ કુભાવ ના હોય. એટલે શુદ્ધ ભાવથી આંખ ખોલી અને પ્રેમથી ઉભા